हाय फ्रेंड्स, આજે આપણે વાય ઉચ્ચારના નિયમોનું અભ્યાસ કરવાનું છે. તો ચાલો જોઈએ. નિયમ 1 વાયનું વ્યંજન ય તરીકે ઉચ્ચાર. જ્યારે વાય શબ્દની શરૂઆતમાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે વ્યંજન તરીકે કાર્ય કરે છે અને તેનો ઉચ્ચાર ય જેવો થાય છે. ઉદાહરણો: 1 યસ, 2 યેલો, 3 યુ. નિયમ 2 વાયનો સ્વર તરીકે ઉચ્ચાર ઈ અથવા આઈ. જ્યારે વાય શબ્દની વચ્ચે અથવા અંતમાં આવે છે ત્યારે તે મોટે ભાગે સ્વર તરીકે કાર્ય કરે છે અને તેના મુખ્યત્વે બે ઉચ્ચાર થાય છે. વાયનો લાંબો આઈ તરીકે ઉચ્ચાર. નિયમ: જ્યારે વાય એ એક અક્ષરવાળા વન સિલેબલ શબ્દના અંતે આવે છે અને તેમાં બીજો કોઈ સ્વર ન હોય ત્યારે તેનો ઉચ્ચાર આઈ જેવો થાય છે. ઉદાહરણો: 1 માય, 2 ટ્રાય, 3 ફ્લાય, 4 વાય. વાયનો લાંબો ઈ તરીકે ઉચ્ચાર. નિયમ: જ્યારે વાય એ બે કે તેથી વધુ અક્ષરવાળા મલ્ટીસિલેબલ શબ્દના અંતે આવે છે ત્યારે તેનો ઉચ્ચાર ઈ જેવો થાય છે. ઉદાહરણો: 1 હેપી, 2 બેબી, 3 ફની, 4 વેરી. વાયનો ટૂંકો ઈ તરીકે ઉચ્ચાર. નિયમ: જ્યારે વાય શબ્દની વચ્ચે આવે છે, ખાસ કરીને ગ્રીક મૂળના શબ્દોમાં જ્યાં તે આઈ નો અવાજ લે છે ત્યારે તે ટૂંકા ઈ જેવો ઉચ્ચાર કરી શકે છે. ઉદાહરણો: 1 જીમ, 2 મીથ, 3 સિસ્ટમ. નિયમ 3 એ વાય સાથે હોય તો એ તરીકે ઉચ્ચાર થાય. ઉદાહરણો: પ્લે, ડે, સે. યાદ રાખો, અંગ્રેજી એક અનિયમિત ભાષા છે, તેથી હંમેશા અપવાદો હોઈ શકે છે, પરંતુ આ નિયમો તમને મોટાભાગના શબ્દોનો સાચો ઉચ્ચાર કરવામાં મદદ કરશે. તો મિત્રો, આજના માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.